नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નડિયાદ ઐતિહાસિક સુપ્રસિદ્ધ શ્રી સંતરામ મંદિરના દર્શન અને પૂજન કર્યા। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નડિયાદ સ્થિત પ્રસિદ્ધ શ્રી સંતરામ મંદિરની મુલાકાત લઈ સમાધિ સ્થાનના દર્શન કર્યા અને રાષ્ટ્રના કલ્યાણ તેમજ સુરક્ષા માટે પ્રાર્થના કરી। સંતો સાથે આધ્યાત્મિક વિષયો પર ચર્ચા કરી હતી। નડિયાદ સ્થિત ઐતિહાસિક અને પવિત્ર શ્રી સંતરામ સમાધિ સ્થાન શ્રી સંતરામ મંદિર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન તેમણે મંદિરના પવિત્ર પરિસરમાં દર્શન કરી રાષ્ટ્રની એકતા, અખંડિતતા, સુરક્ષા અને સર્વાંગી જનકલ્યાણ માટે ભાવપૂર્વક પ્રાર્થના કરી હતી। આ અવસરે તેમણે બ્રહ્મલીન અવધૂત પરમ પૂજ્ય શ્રી સંતરામ મહારાજની સમાધિ સમક્ષ શીશ નમાવ્યું હતું અને મંદિરની દિવ્ય અખંડ જ્યોતના દર્શન કરી આધ્યાત્મિક શાંતિનો અનુભવ કર્યો હતો। ગૃહમંત્રીએ સમગ્ર મંદિર પરિસરમાં પ્રદક્ષિણા કરી હતી અને ત્યાં સ્થિત વિવિધ આધ્યાત્મિક સ્થાનો પર જઈ વંદન કર્યા હતા। દર્શન વિધિ પૂર્ણ કર્યા બાદ અમિત શાહે શ્રી સંતરામ મંદિરના મહંત રામદાસજી મહારાજ સાથે વિશેષ બેઠક યોજી હતી। આ સત્સંગ દરમિયાન આધ્યાત્મિક મૂલ્યોના જતન, વિવિધ સમાજ સેવા, માનવ કલ્યાણના કાર્યો અને રાષ્ટ્રહિતને લગતા પાસાઓ પર પ્રેરણાદાયક વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો। મંદિરના સંતો દ્વારા ગૃહમંત્રીનું પરંપરાગત વિધિવિધાન સાથે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ આધ્યાત્મિક મુલાકાત વેળાએ પૂજ્ય મહંત ગણેશદાસજી મહારાજ, પૂજ્ય નિર્ગુણદાસજી મહારાજ, પૂજ્ય સત્યદાસજી મહારાજ અને પૂજ્ય મુરારીદાસજી સહિત વિવિધ શાખાઓના સંતો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં રાજ્યના જિલ્લા પ્રભારી મંત્રી રમણભાઈ સોલંકી, મહેસૂલ અને પંચાયત વિભાગના રાજ્યમંત્રી સંજયસિંહ મહિડા તથા સાંસદ દેવુસિંહ ચૌહાણ, નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, અર્જુનસિંહ ચૌહાણ અને ઠાસરાના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર પણ આ પ્રસંગે સહભાગી થયા હતા। વહીવટીતંત્ર તરફથી જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ, મહાનગરપાલિકા કમિશનર G.H. સોલંકી અને જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર અગ્રણી, નયનાબેન પટેલ, અજયભાઈ બ્રહ્મભટ્ટ સહિત જિલ્લાના વિવિધ પદાધિકારીઓ અને અધિકારીઓએ પણ આ પાવન ક્ષણની ગરિમા વધારી હતી। બ્યુરો રિપોર્ટ, GPMC ન્યૂઝ 24/7 લાઇવ, નડિયાદ।